છત્રજીતભાઈ મહેન્દ્રભાઈ ધાધલ। આજે નગરપાલિકાની સામાન્ય ચૂંટણી છે, તો હું જાહેર જનતાને અપીલ કરું છું કે મોટા પ્રમાણમાં 100% મતદાન થાય અને આપણે મતદાન પર્વને સારી રીતે ઉજવી અને મતદાન આપણો અધિકાર છે, તો મત આપી અને મતદાન કરીએ એવી મારી નમ્ર અપીલ છે। રવજીભાઈ શાલાભાઈ વાટુકિયા, વોર્ડ નંબર 8। આજે ચૂંટણીનો પર્વ છે, એ માટે લોકોને તમે શું સંદેશો આપશો, શું કહેવામાં? આજે બોટાદ ખાતે સ્થાનિક સ્વરાજની અંતર્ગત જે ચૂંટણીનું આજે 2026ની જે ચૂંટણી છે, એમાં લોકોને આપણે વધારેમાં વધારે મતદાન કરે અને બોટાદ નગરપાલિકાનો વધારે વિકાસ થાય એવી સૌને નગરપાલિકાને અપેક્ષા રાખી છે। અને જે તંત્ર દ્વારા પણ સારી એવી વ્યવસ્થા કરી છે, તો આપ સૌને શહેરમાં અને વિસ્તારના તમામ મોટી સંખ્યામાં મતદાન કરે એવી અમારી અપેક્ષા છે। વાજા રસીલા વિઠ્ઠલભાઈ। આજે ચૂંટણીનું પર્વ છે, હવે લોકશાહીનું પર્વ તરીકે કહેવાય છે, તમે લોકોને શું સંદેશો આપશો? હું દરેક લોકોને એવું કહીશ કે આ તમારો અધિકાર છે, તો બને એટલું તમે મતદાન કરવા આવો એવી તમને બધાને અપીલ છે। આ તમારો હક છે, એ હક તમે ગુમાવતા નહીં। આ 5 વર્ષ માટે છે, આ તમારો હક છે। તમારે કોને પસંદ કરવા કોને ના કરવા, તો એ તમારો હક તમે જતા ન કરતા। મારું નામ છે ભીખાભાઈ સોલંકી, કયા વિસ્તારમાં રહ્યો છો? તુલસીનગર, ડાકણિયા રોડ, ITI કોલેજ। પ્રશ્ન શું છે તમારો? પ્રશ્નમાં તો એવું છે કે ઘણા બધા એવા મતદારોના નામ નીકળતા નથી અને આમ જનતા ખૂબ હેરાન થઈ રહી છે, ધક્કા ખાઈ રહી છે કે મારી સ્લીપ ક્યાં છે, કે ભાઈ મારે મતદાન કરવું છે આજે, તો આજ મારું મતદાન કરવાનો સમય છે, તો આ મારું મતદાન છીનવાઈ ગયું એવું જનતા કહી રહી છે। આજે મતદાર યાદીમાંથી નામ કમી થવાનું કારણ શું? હવે મતદાર યાદીમાં તો કયા કારણોસર એનું નીકળી ગયું હશે, બરોબર છે, તો એને તો એ સરકારશ્રીને અને ચૂંટણી પંચને કદાચ ખબર હશે કે ભાઈ આવા મતદારોની ઝાઝી સંખ્યામાં નામ કઈ રીતે નીકળી ગયા છે। શું માંગ છે આપણી? એટલે દરેક ચૂંટણી પંચ પાસે અને સરકારશ્રી પાસે માંગણી એક જ છે કે ભાઈ આવા નાના માણસો જે મતદાર છે એને 5 વર્ષે એક જ વાર મતદાન કરવાનો એનો રાઇટ છે, તો આજે એનું મત છીનવાઈ જશે તો એનું ખરેખર એની સાથે અન્યાય થઈ રહ્યો છે એવું।